નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર સહિત તાલુકામાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ કરવામાં આવ્યું છે. બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો, જેમાંથી 6 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 22 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર વહેલી સવારથી જ ભારે લાઈનો લાગી છે. ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ મથક પર પહોંચી રહ્યા છે. લોકશાહીનું મહાપર્વ મેં મત આપીને ખુશ છું. તમે પણ બધા સર્વે ભાવિકો મત આપવા અવશ્ય પધારો. કેમ કે મતદારી આપણી ચૂંટણીનું તમે ચોઈસ સરકાર કઈ પક્ષ કોઈ પણ હોય, પણ તમે એક મત આપીને તમે આગળ જેવી સરકારને લાવો તમે લાવી શકો છો. પછી કારણ કે સરકાર આવે પછી તમે કહો મારે આ કામ ના થયું, આ કામ ના થયું, તમે તમારી ચોઈસ કરી શકો છો સરકાર. એટલે અવશ્ય મતદાન આપવા નમ્ર વિનંતી. હું હિતેશ એ ઠક્કર, બોડેલી. આજે ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે આપણે જાગૃત થઈને 100% મતદાન કરવું જોઈએ. અને મારે મતદાન કરવાવાળા વ્યક્તિઓને, જનતાને એક જ વાત કરવાની છે કે બની શકે તો વહેલું મતદાન કરો, જેથી કરીને આપણે ગરમીમાં તકલીફ ના પડે અને મતદાન 100% થાય. તેથી કરીને મારી વિનંતી દરેક નાગરિકને કે સવારે 11 વાગ્યા સુધીમાં જો મતદાન વધુ થાય તો ઘણું સારું. ભારત માતા કી જય.